ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો છેલ્લે આપણે લાસ્ટ લેક્ચરની અંદર નવું ચેપ્ટર ચાલુ કર્યું આલ્કોહોલ ફિનોલ ઇથર। તો એની અંદર આલ્કોહોલના વર્ગીકરણની વાત કરી, ત્યાર પછીનો આજનો ટોપિક છે આપણે ફિનોલનું વર્ગીકરણ। ફિનોલનું વર્ગીકરણ ઓકે। તો ફિનોલના વર્ગીકરણની અંદર આપણે વાત કરવી છે તો એને મોનો, ડાય અને ટ્રાયહાઇડ્રિક ફિનોલની અંદર ત્રણ રીતે વર્ગીકરણ કરવામાં આવશે। મોનો, ડાય અને ટ્રાયહાઇડ્રિક ફિનોલ। ટ્રાયહાઇડ્રિક ફિનોલ સંયોજન ત્રણ રીતે છે એ વર્ગીકરણ કરવામાં આવશે। તો બધાને ખબર જ છે કે ફિનોલની અંદર જો એક OH ક્રિયાશીલ સમૂહ હોય તો એને મોનો, બે હોય તો એની અંદર છે એ શું કહેવાય ડાય, અને ત્રણ હોય તો એને શું કહેવાય ટ્રાયહાઇડ્રિક। તો એની અંદર OH ક્રિયાશીલ સમૂહ જોવાનો છે હો તમારે। તો એની અંદર આ OH હોય તો એને શું કહેવાય મોનોહાઇડ્રિક ફિનોલ। શું કહેવાય મોનોહાઇડ્રિક ફિનોલ। પછી એવી જ રીતે જો એક છે એ OH જોડાયેલું હોય અને એક CH3 જોડાયેલું હોય તો આને ડાય નહીં, કારણ કે OH ક્રિયાશીલ સમૂહ એક જ છે એટલે એને પણ શું કહેવાય મોનોહાઇડ્રિક। શું કહેવાય મોનોહાઇડ્રિક। પણ જો બે OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય તો એને ડાય, અને ત્રણ જોડાયેલા હોય તો એને ટ્રાય। તો એવી જ રીતે અહીંયા OH ક્રિયાશીલ સમૂહ હોય, અહીંયા OH ક્રિયાશીલ સમૂહ હોય તો આને શું કહેવાય ડાય, બે હોય એટલે શું કહેવાય ડાયહાઇડ્રિક ફિનોલ। ડાયહાઇડ્રિક। અને જો ત્રણ OH ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય તો OH અને OH તો એને શું કહેવાય ટ્રાયહાઇડ્રિક ફિનોલ। ઓકે, આવડે બધાયને? હાલો, તો આ ફિનોલનું છે એ શું હતું વર્ગીકરણ। હવે આપણે વાત કરવાની છે ઇથરનું વર્ગીકરણ। તો ઇથરના વર્ગીકરણની અંદર આપણે સમજીએ તો ઇથરનું વર્ગીકરણ છે હાલો ઇથરનું વર્ગીકરણ। તો ત્યાર પછીનો ટોપિક છે ઇથરનું વર્ગીકરણ। તો ઇથરના વર્ગીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એની અંદર સમમિતીય ઇથર અને અસમમિતીય ઇથરની વાત કરવાની છે। તો ઇથરની અંદર બે પ્રકાર છે, સમમિતીય અને અસમમિતીય। તો સમમિતીય ઇથર સંયોજનો, અને બીજો પ્રકાર છે અસમમિતીય, અથવા બીજું નામ એનું કેવું હોય તો મિશ્રિત પણ કહેવાય છે એને, મિશ્રિત ઇથર સંયોજનો। ઓકે, હવે જો આપને ખબર છે કે ઇથર સંયોજનો એટલે શું છે ROR। શું છે ROR। તો ROR છે તો એની અંદર જો આ બંને ઓક્સિજનની બંને જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ પણ હોય, મેં તમને આગળ કીધું હતું કે ભાઈ આવી રીતે કહેવાય AROR AR એટલે એરાઇલ સમૂહ। જો જોડાયેલા સમાન હોય તો એને સમમિતીય ઇથર કહેવાય છે। તો આપણે વ્યાખ્યા લખવી હોય તો શું લખાય કે ઇથર સંયોજનોમાં તો ઇથર સંયોજનોમાં જો ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહો સમાન હોય તો તે ઇથરને
સમમિતીય ઇથર કહે છે. ઓકે, હાલો. તો એની અંદર તમને છે એ ખબર જ છે કે જો બંને આર છે, તમે આમ લખો CH3OCH3, તો આ બંને આલ્કાઇલ છે કેવા છે? સમાન. તો એને શું કહેવાય? સમમિતીય ઇથર. અને એવી જ રીતે તમે આમ લખો બંને બાજુ C6H5 એરોમેટિક O C6H5, તો આ પણ શું છે? સમમિતીય ઇથર. પણ જો તમને એમ કે અસમમિતીય ઇથર, તો અસમમિતીય ઇથર તમને બધાને ખબર જ છે કે બંને સમૂહો છે એ કેવા હોય? તો બંને સમૂહો છે એ જુદા જુદા હોય. ઓક્સિજનની બંને બાજુ જોડાયેલા સમૂહ છે, જોડાયેલા સમૂહ કેવા હોય? જુદા જુદા હોય. તો એને શું કહેવાય? તો જુદા જુદા હોય તો એને અસમમિતીય અથવા શું છે? મિશ્રિત છે ઇથર કહેવામાં આવે છે. તો એનું ઉદાહરણ આપો, આપણે લખીએ આમ C2H5OCH3, તો આને શું કહેવાય? અસમમિતીય. પછી એવી જ રીતે છે આપણે આમ લખીએ C2H5OC6H5, તો આને પણ શું કહેવાય? અસમમિતીય. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આપણે વર્ગીકરણ છે એ ફિનોલ અને આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોનું છે એ વર્ગીકરણ છે એ પૂર્ણ કર્યું. હવે આપણે એની અંદર તમને લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યો છે. નીચે દર્શાવેલા સંયોજનની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તરીકે તમારે શું કરવાનું છે? વર્ગીકૃત કરવાના છે. તો એની અંદર આપણે વાત કરીએ તો સંયોજનો આપ્યા છે, હાલો ઝડપથી કરાવી દો. એની અંદર પહેલું સંયોજન આપ્યું છે CH3 કાર્બન, CH3 CH2 OH. ઓકે, હાલો. તો એની અંદર તમને સામે લખતા જ જાઓ, ખબર જ પડી જાય. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં આ કાર્બન છે, કેટલા કાર્બન? 1. તો આ છે એ શું થયું? પ્રાથમિક આલ્કોહોલ. તો બીજું CH2 ડબલ બંધ CH2 OH, તો આ કાર્બન બીજા એક કાર્બન સાથે, આ પણ બંધારણ કયું છે? પ્રાથમિક આલ્કોહોલ છે. એવી જ રીતે ત્રીજું બંધારણ CH3 CH2 OH, તો આ કાર્બન બીજા એક કાર્બન સાથે, એટલે એને પણ શું કહેવાય? પ્રાથમિક. પછી ચોથું બંધારણ આપ્યું છે અહીંયા બેન્ઝીનની રિંગ, અહીંયા CH3 અને અહીંયા OH. હવે જો OH સાથે આ કાર્બન જોડાયેલો છે, 1 અને 2 કાર્બન સાથે જોડાયેલ છે, તો આ બંધારણ છે એ કયું છે? દ્વિતીયક. અને ત્યાર પછી પાંચમું ઉદાહરણ આપ્યું છે CH2 CHOH CH3, તો આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો એ પણ બંધારણ કયું થયું? દ્વિતીયક બંધારણ. ઓકે, અને ત્યાર પછીનું છેલ્લું સંયોજન તમને આપેલું છે CH ડબલ બંધ CH કાર્બન CH3 OH. આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે એને તૃતીયક. હાલો, જો બધા બંધારણ આપ્યા છે અને આમાંનામાં એક બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે કે ઉપરોક્ત બંધારણમાંથી એલાઇલિક આલ્કોહોલ સંયોજનો છે એ ઓળખો. એલાઇલિક આલ્કોહોલ સંયોજન એટલે મેં તમને કીધું હતું કે જે OH ક્રિયાશીલ સમૂહ છે એ કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે દ્વિબંધ કાર્બન સાથે જોડાયેલો હોય, તો એને શું કહેવાય? તો એને એલાઇલિક સંયોજન કહેવાય. તો એલાઇલિક સંયોજનના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો એક આપેલું સંયોજન જો દ્વિબંધ કાર્બન સાથે, આ એલાઇલિક સંયોજન, અને આવડું આ સંયોજન છે એ પણ એલાઇલિક. તો આ બે સંયોજન છે એ કેવા સંયોજન છે? એલાઇલિક આલ્કોહોલ. તો આ સંયોજનો છે એ કેવા છે? એલાઇલિક આલ્કોહોલ. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હાલો, તો એની અંદર આ લખાણ સંબંધિત પ્રશ્ન પૂર્ણ કર્યા. હવે ત્રણેય છે એનું આપણે શું કરવાનું છે? તો નામકરણ છે, તો એ નામકરણની વાત કરવાની છે. તો નામકરણની અંદર આપણે આલ્કોહોલ સંયોજનનું છે એ સૌ પ્રથમ છે એ નામકરણ આપણે સમજીએ. તો એની અંદર નામકરણ, તો નામકરણની અંદર વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારના નામકરણ છે, તમને બધાને ખબર જ છે. એક છે સામાન્ય નામકરણ અને બીજું IUPAC નામકરણ. તો સૌ પ્રથમ આપણે નામકરણ ભણવાનું છે. કોનું નામકરણ ભણવું છે? તો સૌ પ્રથમ પહેલાં આપણે આલ્કોહોલનું નામકરણ ભણવું છે.
તો એની અંદર પહેલું જે નામ છે સામાન્ય નામકરણ. તો સામાન્ય નામકરણની અંદર શું કરવાનું છે, તો જે આલ્કાઇલ સમૂહ છે તો એ આલ્કાઇલ સમૂહ છે એ લખ્યા પછી આપણે એને છે એ પ્રત્યય શું લગાડવાનું, તો પ્રત્યય છે એ આલ્કોહોલ શબ્દ લગાડવાનો છે. તો સામાન્ય નામકરણની અંદર વાત કરીએ CH3OH, આનું સામાન્ય નામકરણ તમારે છે એ કરવું હોય તો શું થાય, મિથાઇલ અને OH છે એટલે એને આલ્કોહોલ. તો આને આપણે શું કહેવાય, મિથાઇલ આલ્કોહોલ. શું કહેવાય આપણે એને, મિથાઇલ આલ્કોહોલ. આવડે બધાને. એવી જ રીતે અહીંયા લખ્યું હોય CH3CH2OH, તો આની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે, ઇથાઇલ. તો એને શું કહેવાય, ઇથાઇલ આલ્કોહોલ. પછી આવી રીતે CH3CH3CH2OH, તો આનું નામકરણ કરવું હોય તો શું કરાય, તો તમને ખબર છે છેડેથી બીજા કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ હોય તો એને શું કહેવાય, તો એને આપણે આઈસો નિયો કહો છો ને તમે, તો આઈસોબ્યુટાઇલ. આ શું છે, 4 કાર્બન, એટલે આનું નામકરણ શું થાય, આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. બ્યુટાઇલ આલ્કોહોલ. તો આને શું કહેવાય, આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ. આવડે બધાને. હાલો, તો આ આપણે છે એ શેની વાત કરી, સામાન્ય નામકરણ છે એ સામાન્ય નામકરણની વાત કરી. હવે ત્યાર પછી આપણે આયુપીએસી નામકરણ. તો આયુપીએસી નું ફૂલ ફોર્મ અહીં તમને બધાને આવડે છે. તો આયુપીએસી નામકરણની અંદર તમને બધાને ખબર છે કે જે આપણું આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ હોય એમાંથી N ને દૂર કરી, શું કરવાનું, N ને દૂર કરી અને પ્રત્યે આલ્કોહોલ છે એટલે શું લગાડાશે, OL. શું લગાડશું આપણે, ઓલ લગાડશું. તો એની અંદર N ને છે એ દૂર કરી, E ને દૂર કરી અને ઓલ વડે વિસ્થાપિત કરવામાં આવે છે. તો એની અંદર તમને બધાને ખબર છે, થોડાક ઉદાહરણ આપી દો એટલે તમને સમજાઈ જાય કે ભાઈ CH3OH મિથાઇલ. તો મિથેનમાંથી N ને દૂર કરી અને ઓલ લગાડવાનું એટલે શું નામ થઈ જાય, મિથેનોલ. શું નામ થાય, મિથેનોલ. એવી જ રીતે CH2CH2OH અથવા CH, સરળ પછી નિયમ આગળ સમજાવતો જાવ, CH3CH2OH. તો આનું નામકરણ શું થાય, ઇથેનોલ. શું નામ થશે, ઇથેનોલ. આવડે. પણ જો હવે 3 કાર્બન કરતા શું હોય, વધારે હોય, ત્યારે તમારે એની શું લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરવી પડે. તો એની અંદર તમને બધાને ખબર છે, આમ હોય CH3CH2CH2OH, તો આનું નામ પ્રોપેનોલ ન થાય, કારણ કે આ તમારે 3 કાર્બનની શૃંખલા, OH ને લઘુત્તમ ક્રમ મળવો જોઈએ, બધા નિયમો આવડે જ છે તમને. એટલે આનું નામ કરવું હોય તો શું નામ થાય, પ્રોપેન1 ઉપર છે એટલે પ્રોપેન1ઓલ. અને આ જ સંયોજનમાં જો OH અહીંયા જોડાયેલું હોય તો CH3CH અહીંયા OH અને અહીંયા CH3, તો શું થશે, 1 2 3. તો બીજા કાર્બન ઉપર OH છે એટલે એનું નામ શું થશે, પ્રોપેન2ઓલ. શું નામ થાય, પ્રોપેન2ઓલ. ઓકે, આવડે બધા વિદ્યાર્થી મિત્રોને. હાલો, તો આ છે એ તમને ખાસ છે એ આવડવું જોઈએ. તો આ બધા જે સંયોજન છે તો એ સંયોજનોનું નામકરણ છે એ તમને આવડવું જોઈએ. હવે એની અંદર એક વિદ્યાર્થી મિત્રો, આ બધા નિયમ તો તમને આવડે છે. પછી એક કરતાં વધારે વિસ્થાપિત સમૂહ જોડાયેલા હોય ત્યારે એની અંદર અંગ્રેજીના મૂળાક્ષર પ્રમાણે નામ કરવું. તો એ બધા આપણે નિયમો છે એ આગળ ભણી ગયા છીએ, તો એ બધા જ નિયમો તમને આવડે છે. પણ હવે એની અંદર તમને એમ કે જ્યારે શું હોય, OH ક્રિયાશીલ સમૂહ છે તો એ OH ક્રિયાશીલ સમૂહ પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનના નામકરણ માટે આલ્કેનના છે એ સંખ્યાને દર્શાવવા માટે ઓલની પહેલા ગુણકપૂર્વક છે એ ડાય ટ્રાય લગાડવામાં આવે છે. જો એક OH ક્રિયાશીલ સમૂહ હોય તો આપણે કાંઈ નથી લગાડતા, 2 હોય તો ડાય લગાડવું પડે, 3 હોય તો ટ્રાય લગાડવું પડે. તો એવી જ રીતે એ જ્યારે પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજન હોય ત્યારે એની અંદર ઓલ છે એની આગળ આપણે ડાય અને ટ્રાય લગાડવું પડે. પણ OH સમૂહના સ્થાનને છે યોગ્ય સ્થાન વડે છે શું કરવું પડે, દર્શાવવા પડે. તો એની અંદર હવે એક વસ્તુ ખાસ સમજી લેવાની છે કે આપણે એક ઉદાહરણ તમને આપું, CH2OH અને CH2OH એટલે 2 થયા એટલે આપણે આને શું કહીએ, પોલીહાઇડ્રો.
તો હવે જો આની અંદર એન દૂર કરતા ને એનને હવે શું કરવાનું છે, દૂર નથી કરવાનો, એમનું રાખવાનો છે. ઈ દૂર કરતા ને આપણે આગળ, તો ઈ દૂર નથી કરવાનો. એટલે આ બે કાર્બન એટલે શું કહેવાનું, ઇથેન. પછી પેલા અને બીજા કાર્બન ઉપર હોય જ, એટલે ઇથેન 1 2 શું થશે, ડાય 2 છે, અને ઓલ એટલે શું થશે, ડાયોલ. આનું IUPAC નામકરણ થાય ઇથેન 1 2 ડાયોલ. પણ જો તમે એનને દૂર કરી દો, આમ લખો ઇથેન, પછી આ ન ખોડો કરો 1 2 ડાયોલ, તો આ નામકરણ ખોટું થશે. જ્યારે કેવા સંયોજનો હોય, પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજન હોય, ત્યારે એને તમારે દૂર કરવાનું નથી, યથાવત રાખવાનો છે, અને પ્રત્યે છે શું લગાડવાનું છે, ઓલ લગાડવાનું છે. ઓકે, સમજણ પડી ગઈ આ નિયમ પણ. હવે ત્યાર પછીના નિયમની આપણે વાત કરીએ, તો ત્યાર પછીના નિયમની અંદર આપણે સમજવું હોય, તો ત્યાર પછીના નિયમની અંદર જે ચક્રીય સંયોજનો હોય, કેવા સંયોજનો હોય, ચક્રીય. તો ચક્રીય જ્યારે સંયોજનો હોય ત્યારે એના પૂર્વક શું લાગે, તો એના પૂર્વક આલ્કોહોલ સાયક્લો લાગશે. શું લાગશે, સાયક્લો. હવે જો તમને ખબર છે આ જે સંયોજન છે એ કેવું છે, ચક્રીય, એટલે શું થશે, હેક્ઝેન. તો આનું નામ કરવું હોય તો આગળ શું લગાડવાનું તમારે, સાયક્લો. તો આનું નામ શું થશે, સાયક્લો હેક્ઝેનોલ, કારણ કે પ્રત્યે શું લાગશે, ઓલ. રેડી. અને એવી જ રીતે આપણે એક બીજું ઉદાહરણ આપું, ટેક્સ્ટબુકમાં છે તે જ. તો એની અંદર આપણે બીજા ઉદાહરણની અંદર જોઈએ, અહીંયા OH છે ને અહીંયા CH3 છે. આ 1 નંબર OH છે એની ક્રિયાશીલતા વધારે હોય, અને 2 નંબર આપો, એટલે જો 1 2 3 4 5 સાયક્લોપેન્ટેન છે, પણ 2 ઉપર શું જોડાયેલું છે, મિથાઇલ. એટલે શું લખશું આપણે એનું નામકરણ, 2 મિથાઇલ સાયક્લોપેન્ટેનોલ, સાયક્લોપેન્ટેનોલ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા રૂલ્સ હતા, તો એ બધા રૂલ્સ તમને સમજાવ્યા. તો એ સામાન્ય નામ અને IUPAC નામ છે, તો એ IUPAC નામ આલ્કોહોલનું છે એ આપણે અહીંયા પૂર્ણ કર્યું. તો આ આલ્કોહોલનું નામકરણ અને જે વર્ગીકરણ આજના લેક્ચરની અંદર જે તમને સમજાવ્યું, તો એ કમ્પ્લીટ છે. એ કમ્પ્લીટ તમે તૈયાર છે એ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર હવે આપણે નામકરણ છે કોના નામકરણની, ફિનોલ અને ઇથર સંયોજનો છે એના સામાન્ય નામ અને IUPAC નામકરણ છે, તો એ નામકરણની છે એ આપણે આવતા લેક્ચરની અંદર વાત કરીશું. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો આજે જે સમજાવ્યું, તો એ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખજો. ઓકે.